કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 22/8/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. સેટરડે આવે એટલે આપણે બધા જ એકદમ મસ્ત મૂડ માહોલમાં આપણા હનુમાન દાદા અને આપણા શનિદેવ મહારાજને કોટી કોટી વંદન કરવાનો દિવસ અને એમના ચરણોમાં એક જ વસ્તુ માગવાની, એ હનુમાન દાદા તમે જે રીતે નિસ્વાર્થ ભાવે શ્રી રામચંદ્ર ભગવાનની સેવા કરી અને તમે જે પ્રમાણે પોતાનું આખું જીવન તમે ઘસી નાખ્યું શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં, એવી અમને તમારા જેવી જીવનશૈલી અમને પણ અર્પણ કરજો, જેથી કરીને અમે પણ તમને આ જ રીતે સેવા કરતા રહીએ, તમને યાદ કરતા રહીએ અને તમને જ અમારા ગુરુ માની અને અમે ચાલીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, હવે આજે આપણે સ્પેશિયલ એક મસ્ત ટોપિક લઈને આવેલા છીએ. હમણાંથી સાલું એક ધારી વી શેપમાં તેજી ચાલી રહી છે. કેવી તેજી ચાલી રહી છે? વી શેપમાં તેજી ચાલી રહી છે. એકદમ દોડતી તેજી, ધમધોકાટ ઉપરની સાઈડે દોડતી તેજી જોવા મળી રહી છે. શામાં? બધા વિચારમાં પડ્યા છો, ખરું ને? સોના ચાંદીમાં. સોના ચાંદીમાં તમે જુઓ 1,40,000 તળિયું બતાવી 1,66,000 રૂપિયા. કોન્સ્ટન્ટ તેજી, કોઈ વાત નહીં, ક્યાં અટકવાની વાત નહીં. હવે આ સોના ચાંદીમાં તેજી, ભયંકર તેજી ચાલી રહી છે મિત્રો. આ ભયંકર તેજી શું આગળ હજુ વધશે કે પછી નીચે આવશે? આ બધાના મગજમાં પ્રશ્ન હશે કે સાલું લેવું કે કેમ. પણ મેં તમને પહેલા પણ જણાવ્યું હતું આપણા આગળના વિડીયોમાં કે આપણે હંમેશા એસઆઈપી દ્વારા ગોલ્ડ ઇટીએફમાં અને સિલ્વર ઇટીએફમાં રોકાણ કરી શકાય. એસઆઈપી દ્વારા દરેક મહિનાની 5 તારીખ કે 10 તારીખ જ્યારે તમારે સેલરી અથવા તો જ્યારે પણ તમારી બચતની તારીખ હોય એ તારીખ તમારે સેટઅપ કરી અને એ તારીખ એ તમારે એટલા પૈસા તમારા ખાતામાંથી કપાશે અને એટલા જ ખાતામાંથી જેટલા કપાયા છે એટલા જ ક્વોન્ટિટીમાં એમાં ભાગ્યા કરી અને તમને એટલી ક્વોન્ટિટી તમને ઇટીએફ આપવામાં આવશે ખાતામાં. દાખલા તરીકે 1,000ની તમે કરી છે એસઆઈપી તો 1,000 પ્રમાણેની આવશે. 2,000ની કરી છે તો 2,000 પ્રમાણે આવશે. માન લો કે 140 રૂપિયા ભાવ ચાલે છે ઇટીએફનો તો 140, 1,000 ભાગ્યા 140 એ પ્રમાણેની ક્વોન્ટિટી તમારે ખાતામાં જમા થઈ જતી હોય છે, ખરું ને મિત્રો? હવે આટલી ભયંકર તેજી આવવાનું મુખ્ય કારણો મેં તમને એક વિડીયોમાં આગળ તો જણાવી ચૂકેલો છું કે ભાઈ વૈશ્વિક બેંકો દ્વારા અણધારી ખરીદારી, અણધારી 500 ટન 1,000 ટન લાવો જ લાવો, બસ બેંકો તો એક જ વસ્તુ લાવો જ લાવો. અને ખાણોમાં હવે સોનું નીકળવાનું ઓછું થઈ ગયું છે. જે સોનાની ખાણો હતી એ પણ અત્યારે ઓછી થઈ ગઈ છે. એટલે જેટલી ક્વોન્ટિટીમાં બનવું જોઈએ એ બનતું નથી અને સામે એટલી ક્વોન્ટિટીની ખપત બહુ છે, ખપત પુષ્કળ છે, માંગ વધારે છે, ઉપજ નથી, બનાવટ નથી, એટલી સામે ડિમાન્ડ છે. અને સોનું એ સેફ હેવન તરીકે ઉભરી આવેલું છે મિત્રો. તમે ગમે ત્યારે ગમે તે ભાવે રોકો, કોઈ ચિંતા નહીં કરવાની. સોના ચાંદીમાં તો તમે એવું કહેવાળો મળશે જ નહીં તમને સોનામાં કે હું ફસાઈ ગયો છું ઉપરના ભાવે. એટલે બાપા એ તમે ફસાયા નથી, એ તમે સારું છે લઈને મૂકી રાખ્યું છે, લાંબા ગાળા માટે સારું જ છે. સોનું તમને ઈચ એન્ડ એવરી ટાઈમ એવરી યર તમે ગણશો ને તો 10%, 9 to 10% પ્રમાણે રિટર્ન આપે છે. બેંકો તમને 6 થી 7% પ્રમાણે રિટર્ન આપે છે. એ જ એના કરતાં પણ વધારે સોનું 9 થી 10% એવરેજ કાઢેલી આપણે છેલ્લા 20 વર્ષની તો લગભગ
9 થી 10% જેટલું રિટર્ન છૂતરા કાઢી નાખે એવું વધતું જ જાય છે, વધતું જ જાય છે. અરે એક બ્રોકરેજે તો એવું પણ એ કહેલું છે કે આ સોનું 2,77,000 જશે. આવું પણ એમણે કહેલું છે. જાણીતા બ્રોકરે ભવિષ્યવાણી કરેલી છે. જઈ પણ શકે અને એમાં ક્યાં ખોટું પણ છે. પણ હા, સોનું જેમ ભાવ વધી રહ્યું છે એમ એમ સોનાના ઘરેણાં પહેરવાના સ્ત્રીઓ દ્વારા ઓછા થઈ ગયા છે. કેમ કે ડર લાગી રહ્યો છે ભાઈ, રોડ ઉપર તમે ચાલી ના શકો દાગીના પહેરીને, ઝપટાઈ જવાય. એટલે એક જોતા સારું પણ છે અને એક જોતા ખરાબ પણ છે. ખરું ને? કારણ કે બંને બાજુ છે, પલડાની બંને બાજુ ચાલી રહ્યું છે. સેફ હેવન પણ છે, રોકાણ માટે પણ સારું છે, પણ પહેરીને પહેરવું તો જવું ક્યાં? ખરું ને મિત્રો? તો અત્યારે આ તકલીફ આવીને ઊભી થઈ ગઈ છે. તો મહેરબાની કરી અને સોના ચાંદીમાં જ્યારે પણ ડીપ મળે ત્યારે તમે એની અંદર થોડું 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 કરીને એસઆઈપી દ્વારા, અત્યારે કરંટ ભાવથી જ એસઆઈપી દ્વારા રોકાણ કરી શકાય. હું તો કહું છું, શું કરવા ના કરીએ, કેમ ન કરીએ એ જણાવો. એસઆઈપી એટલે માન લો કે અત્યારે 1,66,000 છે. અરે આવતા મહિને આ તારીખ આપણી આવે જ્યારે રોકાણ કરવાની, ત્યારે કદાચ 1,62,000 હોય, 1,60,000 હોય, ઘટ્યું હોય કદાચ, તો એ ભાવમાં તમને એસઆઈપી મળશે. અને જો ઉપર જાય તો એ પ્રમાણેની એવરેજ થતી જશે. ખરું ને? એટલે સોના ચાંદીમાં ભયંકર તેજી અત્યારે ચાલી રહી છે. હવે 2 સ્ટોક્સ હું તમને આપવાનો છું જે સિક્રેટ સ્ટોક છે મિત્રો. બંને સ્ટોક કેવા સ્ટોક કહેવાય મિત્રો? સિક્રેટ સ્ટોક. લગભગ બધાને બહુ ખબર નહીં હોય, અને લગભગ તમે પોર્ટફોલિયો ચેક કરશો ને બધાનો, તો બધા પાસે હશે પણ નહીં. બહુ બધા જોડે નહીં હોય અને બહુ બધાના મોઢે પણ નહીં હોય. એવા નાના નાના જ છે. આમ કંપની સ્ટાન્ડર્ડ છે બંને. ખરું ને? એ બંને સ્ટોક્સ હું આજે તમને ખાલી જણાવવાનો છું. તમારે ખાલી એને ધ્યાન રાખવાના, વોચ લિસ્ટમાં રાખવાના. ખરીદવાની હાલ ઉતાવળ કરતા નહીં. જ્યારે ડીપ મળે ત્યારે એમાં ઇન્વેસ્ટ કરી શકાય. પહેલા નંબરનો સ્ટોક હું તમને આપું મિત્રો સિક્રેટ સ્ટોકમાં, ડીસીએમ શ્રીરામ. ડીસીએમ શ્રીરામ 1200 ની આસપાસનો ભાવ ચાલતો હતો. અત્યારે કેટલો ચાલે છે મેં જોયું નથી, પરંતુ સમથિંગ એની આસપાસ હોવો જોઈએ. તો ડીસીએમ શ્રીરામ લિમિટેડ, ડીસીએમ શ્રીરામ લિમિટેડ યાદ રાખજો. આ કંપનીમાં એક તો કેમિકલ કંપની પણ છે. આનો પ્લાન્ટ આપણા જ ગુજરાતમાં અંકલેશ્વર આવેલો છે. કેમિકલ બી કંપની છે, સોડા એસ બનાવે છે, પ્લસ સુગરનું પણ કામકાજ છે. અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટોનું અંદર આ સમાવેશ કરી ચૂકેલી છે. એટલે ડીસીએમ શ્રીરામ ઉપર ધ્યાન રાખી શકાય લાંબા ગાળા માટે. ખરું ને? અને અત્યારે બીજું મિત્રો, કાલે એક સુગર સ્ટોક્સ ઉપર એક વિડીયો બનાવવાનો છું. આવતીકાલનો વિડીયો ખાસ જોજો કે ભાઈ આટલી બધી મીઠાશ કેમ છે ખાંડમાં, અને આ મીઠાશ કેટલી હદે ટકી રહેશે. સરકાર ભલે પ્રયત્નો કરે, સરકાર પ્રયત્નો કરતી રહે છે કે ભાઈ ઇમ્પોર્ટ કરીએ સુગર, એટલે માલ વધારે આવે તો ભાવ વધે નહીં. પણ મિત્રો, ડિમાન્ડ જ તહેવારો આવે છે એટલી બધી થઈ જશે કે તમારે સુગરની ખપત પુષ્કળ થઈ જશે. ખરું મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખજો. એટલે એના માટે આવતીકાલે આપણે વિડીયો બનાવવાના છીએ સુગર ઉપર ખાસ. ખરું ને? એટલે એ ધ્યાન રાખજો. એનો વિડીયો પણ તમે અવશ્ય જોજો. હવે બીજા નંબરનો સિક્રેટ સ્ટોક, બીજા નંબરનું સિક્રેટ સ્ટોક, એનું નામ છે
EID પેરી, EID પેરી, બંને સ્ટોક હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ, તમારે શાંતિથી નામ વાંચી લેવાનું. EID PERRY પેરી, EID પેરી, આ પણ લગભગ 900 રૂપિયાની આસપાસ ભાવ ચાલતો હતો, 800-900. તો એમાં પણ મિત્રો સફાળે તેજી જોરદાર જામે આગળ જતા લાંબા ગાળા માટે, તો નવાઈ ન પામતા. આ બંને સ્ટોક્સ બહુ જ સિક્રેટ સ્ટોક, બહુ લોકોની નજરમાં આવતા નથી અને બહુ જ શાંતિથી, બહુ નીચે આવે, ડીપ મળે ત્યારે લેવો, ઉતાવળે લેવાની કોશિશ ના કરતા. શક્ય હોય ત્યાં સુધી થોડું ડીપ આવવા દેજો, ત્યારે થોડા કરીને લેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.